વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના કાર્યકરને ઘર વાપસી કરવા ગેનીબેનનું આમંત્રણ। પૂર્વ કોંગ્રેસના કાર્યકરોને ઘર વાપસી માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું। લાખાણી પંચાયતના પૂર્વ પ્રમુખને પણ આમંત્રણ આપ્યું છે। મહેશ દવે 2023માં કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા, તો વાવ બેઠકને મજબૂત કરવા માટે આમંત્રણ મહત્વનું બની શકે છે। લાખાણીના લાલપુર ગામના કાર્યક્રમમાં સાંસદ ગેનીબેને આ નિવેદન આપ્યું છે। તો ગેનીબેન દ્વારા ભાજપના કાર્યકરને ઘર વાપસી કરવા આમંત્રણ। ગેનીબેનનું નિવેદન શું છે, સાંભળી લઈએ। મહેશભાઈ પણ બહુ ભક્ત છે, પણ એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ। અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું। જો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો રબારીની ગાય દાડે ગમે ત્યાં સરવા થાય, પણ હાજર દૂધ ઘર ધરીને આલે। એમાં દેવોનો દાડે ભૂલ્યો હોય રાતે પાછો ઘરે આવે, કે રાતે ભૂલ્યો એ દાડે ઘરે આવે। એટલે ઘરે આવવામાં મહેશભાઈ કઈ વાંધો નથી। દૂધમાં જેમ સાકર ભળે ભળી જાજો। તો આપણી સાથે યશપાલસિંહ સંવાદદાતા જોડાયેલા છે। યશપાલસિંહ, ભાજપના કાર્યકરને ઘર વાપસી માટે ગેનીબેનનું આમંત્રણ। જી ધ્રુવીશે ચોક્કસથી જણાવી આપું। ગઈકાલે લાખણી તાલુકાના લાલપુર ગામમાં સન્માન સમારોહ કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન કર્યું હતું। કોંગ્રેસ છોડીને ગયેલા પૂર્વ કોંગ્રેસના કાર્યકરને ઘર વાપસી કરવા માટે ગેનીબેન ઠાકોરે આમંત્રણ આપ્યું હતું। ભાજપના લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે ભાજપના કાર્યકર છે અને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા સાંસદ ગેનીબેન ઠાકોરે આમંત્રણ આપ્યું હતું। મહેશભાઈ દવેની વાત કરવામાં આવે તો મહેશભાઈ દવે 2007 ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા હતા। 2023માં કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા વાવ વિધાનસભા બેઠકને વધુ મજબૂત કરવા માટે ઘર વાપસીનું આમંત્રણ મહત્વનું ગણી શકાય। વધુમાં ગેનીબેને એ પણ જણાવ્યું છે કે જ્યારે મામેરાની માતર ખવડાવવા આવો ત્યારે મહેશભાઈ ઘર વાપસી કરે એ રીતનું આમંત્રણ પાઠવે છે। જી યશપાલ, આપ જોડાયેલા રહેજો, આપણી સાથે ઉમંગ પણ જોડાયેલા છે। ઉમંગ, ગેનીબેનનું આ આમંત્રણ ઘર વાપસીનું રાજકીય ચર્ચાઓ તેના કારણે તેજ પણ થઈ છે। બિલકુલ ધ્રુવિશા, જે રીતે ગેનીબેન ધારાસભ્ય હતા, ધારાસભ્યમાંથી ત્યારબાદ જેઓ તે સાંસદ બન્યા અને સાંસદ બન્યા પછી એમની જે સીટ છે વાવ એ ખાલી પડી છે અને ત્યાં પેટા ચૂંટણી યોજાશે। જો કે હજી કઈ તારીખે અને ક્યારે યોજાશે તે નક્કી નથી, પરંતુ આ પૂર્વે મહેશ દવે જે લાખણી તાલુકાના પૂર્વ કોંગ્રેસના પ્રમુખ હતા, તેઓ 2023માં ભાજપમાં જોડાય છે। ભાજપમાં જોડાયા પછી હાલ મહેશભાઈ કોઈ પણ હોદ્દા ઉપર નથી। મહત્વની વાત છે કે અંતરિયાળ વિસ્તાર બનાસકાંઠાનો કે વાવ, સુઈગામ, થરાદ જે વિસ્તારો છે ત્યાં આગળ મહેશ દવેનું ખૂબ જ સારું પ્રભુત્વ છે। એ સાથે જ બ્રહ્મ સમાજમાં પણ તેઓ એક આગેવાન તરીકે ઓળખીતા છે। લોકોની મદદ કરવી, સેવા કાર્યો કરવા, તેને લઈને મહેશભાઈ ખૂબ જ પ્રિય વ્યક્તિ છે અને એના કારણે જ જે વાવ વિધાનસભાની ચૂંટણી આવે અને જો કે જે લાખણી તાલુકો છે એ થરાદથી બિલોંગ કરે છે, એટલે કે થરાદ વિધાનસભામાં આવે છે, પરંતુ જે સુઈગામ, વાવ અને જે બીજા અન્ય જે તાલુકાઓ જે છે કે વાવ વિધાનસભાના અંતર્ગત આવે છે ત્યાં મહેશભાઈનું પ્રભુત્વ છે અને એના જ કારણે ક્યાંક ગેનીબેન ઠાકોર કે જે સાંસદ છે તેઓએ એમને આમંત્રણ આપતા રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે। જો કે મહેશભાઈ હજી આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરી, પરંતુ ગેનીબેને તેમને આમંત્રણ નક્કી આપ્યું છે અને એનું મુખ્ય કારણ એ જોઈ શકે કે આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ક્યાંક જે પણ કોંગ્રેસના ઉમેદવાર ઉભા રહે તો તેમનો જે બેલ્ટ છે અને જ્યાં તે પ્રભુત્વ ધરાવે છે એમનો સીધો જ ફાયદો છે એ કોંગ્રેસ તરફી મળી રહે। જી ઉમંગ, જોડાવા બદલ આભાર આપનો।